હાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઘરે બેઠા સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની અફલાતુન ટ્રીક. ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આના કરતાં હેલું કંઈ છે જ નહીં. આ વિડીયો પછી તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર, અંગ્રેજી બોલતા થઈ જશો. ઘરે બેઠા બેઠા રહોડામાં જમતા જમતા અંગ્રેજી બોલતા થઈ જશો. સ્પોકન ઇંગ્લિશના વાક્ય બનાવવાની ટ્રીક પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની ટ્રીક. આખો સંપૂર્ણ વિડીયો જોજો. વિડીયોના અંતે મજા આવે, સમજાઈ જાય ને તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચેલેન્જ આવડે કેમ નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. સ્પોકન ઇંગ્લિશના વાક્ય ટ્રીક. સ્પોકન ઇંગ્લિશના જે વાક્ય છે ને એ એક પ્રકારના આજ્ઞાર્થ વાક્ય છે અને આજ્ઞાર્થ વાક્ય સામેવાળી વ્યક્તિને આપવામાં આવે છે. હકાર પણ હોઈ શકે છે, નકાર પણ હોઈ શકે છે. આપણે કોઈ વ્યક્તિને વિનંતીથી, સલાહથી, સૂચનથી, આદેશથી, હુકમથી, ચેતવણીથી કોઈ ક્રિયા કરવાનું કીએ અથવા ન કીએ ત્યારે આવે છે આજ્ઞાર્થ વાક્ય. અને આજ્ઞાર્થ વાક્યમાં બોલનાર અને સાંભળનાર ઇનબિલ્ટ હોય છે. સિટ ડાઉન, બેસી જાઓ. આજ્ઞાર્થ વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય છે. આજ્ઞાર્થ વાક્યમાં હકાર વાક્ય રચનાની શરૂઆત થાય છે મૂળ ક્રિયાપદથી, એટલે કે મુખ્ય ક્રિયાપદથી. એટલે કે વિવન એટલે મૂળ ક્રિયાપદ. જો નકાર વાક્ય હોય, નકાર વાક્ય, તો શરૂઆત થાય ડોન્ટથી અને પછી મૂળ ક્રિયાપદ. જસ્ટ એક્ઝામ્પલ, અહીં આવો તો કમ હિયર. અહીં આવતા નહીં તો ડોન્ટ કમ હિયર. હકાર વાક્યની આગળ તમે મૂકી દો ડોન્ટ શબ્દ, એ બની જાય નકાર વાક્ય. તમે જો અહીં આવો, પાછળથી ભાષાંતર થાય. આવું તમને કોઈ નહીં કહે. આવું એટલે કમ, અહીં એટલે હિયર. થઈ જાવ તૈયાર. ત્યાં જાઓ, જાવું એટલે ગો, ત્યાં એટલે ધેર. આ જ વાક્ય ત્યાં જાતા નહીં, ડોન્ટ ગો ધેર. કાંઈક ખાઓ, ખાવું એટલે ઈટ, કાંઈક એટલે સમથિંગ. પાણી પીવો, પીવું એટલે ડ્રિંક, પાણી એટલે વોટર. મને મદદ કરો, હેલ્પ મી. મને મદદ કરતા નહીં, ડોન્ટ હેલ્પ મી. મને પૂછો, આસ્ક મી. મને પૂછતા નહીં, ડોન્ટ આસ્ક મી. અને ક્રિયાપદ પછી કર્મ આવે છે. જો ત્યાં જાઓ, ગો ધેર. અહીં આવતા નહીં, નકાર વાક્ય છે તો પહેલે ડોન્ટ, આવું એટલે કમ, અહીં એટલે હિયર. પાછળથી ભાષાંતર થાય. વહેલા જાતા નહીં, નહીં એટલે ડોન્ટ, જાવું એટલે ગો, વહેલું એટલે અર્લી. ચા બનાવતા નહીં, ડોન્ટ, બનાવવું એટલે મેક, ચા એટલે ટી. તમે જોવો તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં. હકારમાં શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી, મુખ્ય ક્રિયાપદથી. નકારમાં શરૂઆત થાય ડોન્ટથી, પાછળથી ભાષાંતર થાય. મને મદદ કરો, મદદ કરવી એટલે હેલ્પ, મને એટલે મી. મને પૂછો, આસ્ક મી. મને બોલાવો, કોલ મી. મને યાદ કરાવતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. મને યાદ કરાવતા નહીં, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, મને એટલે મી. અને આમ હોત ને મને યાદ કરાવો તો રિમાઇન્ડ મી. પાણી બગાડતા નહીં, ડોન્ટ. બગાડવું એટલે વેસ્ટ, પાણી એટલે વોટર. અંગ્રેજીમાં વાત કરો, વાત કરવી એટલે ટોક, માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અંગ્રેજીમાં વાત કરો, ટોક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં વાત કરતા નહીં, ડોન્ટ ટોક ઇન ઇંગ્લિશ. તેના વિશે જાણો, જાણવું એટલે નો, વિશે એટલે અબાઉટ. તેના વિશે જાણો,
કોઈ વસ્તુ હોય તો ઈટ, છોકરો હોય તો કર્મમાં આવે હિમ, છોકરી હોય તો આવે હર. તેના વિશે જાણતા નહીં, ડોન્ટ નો અબાઉટ હિમ અથવા હર. મને આપતા નહીં, એ પેલા મને આપો, ગીવ મી. મને મોકલો, સેન્ડ મી. મને કહો, ટેલ મી. મને પૂછો, આસ્ક મી. મને મદદ કરો, હેલ્પ મી. તે મને આપતા નહીં, ડોન્ટ. આપવું એટલે ગીવ અને મને એટલે મી. તમે જો તો ખરા, ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો. અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય. ત્યાં ચાલો, વોક ધેર. ત્યાં ચાલતા નહીં તો ડોન્ટ. ચાલવું એટલે વોક, ત્યાં એટલે ધેર. કાળજીપૂર્વક ગાડી ચલાવો, ચલાવવું એટલે ડ્રાઈવ, ગાડી એટલે અ કાર. કાળજીપૂર્વક, સાવચેતીપૂર્વક, કેરફુલી. આ છે ક્રિયા વિશેષણ. મુખ્ય ક્રિયાપદ આવતું હોય તો અહીંયા ક્રિયા વિશેષણ હોય. મોટેથી બોલતા નહીં, ડોન્ટ. બોલવું એટલે સ્પીક. મોટેથી, જો લાઉડલી, લાઉડ નહીં, મોટો અવાજ તો લાઉડ નોઇઝ, લાઉડલી. મુખ્ય ક્રિયાપદ છે. ક્રિયામાં વધારો કરતા શબ્દને કહેવાય ક્રિયા વિશેષણ. ચિત્ર દોરતા નહીં, ડોન્ટ. દોરવું એટલે ડ્રો, ચિત્ર અ પિક્ચર. મારા માટે રોકાવો, રોકાવું એટલે સ્ટે, માટે એટલે ફોર, મારા માટે એટલે ફોર મી. ફોર પ્રિપોઝિશન છે. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે અને પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. મારા માટે બેસો, બેસવું એટલે સીટ, માટે એટલે ફોર, મારા માટે એટલે ફોર મી. મારા માટે આવો, કમ ફોર મી. મારા માટે જાઓ, ગો ફોર મી. મારા માટે વાત કરો, ટોક ફોર મી. મારા માટે રાહ જોવો, વેઇટ ફોર મી. તે યાદ કરો, યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. તે એટલે ઇટ. ત્યાં લખતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. લખવું એટલે રાઇટ, ત્યાં એટલે ધેર. તૈયાર થાઓ, જો તૈયાર થાઓ, આ થવું છે ને, થવું એના માટે આવે છે બી અથવા ગેટ. તૈયાર એટલે રેડી, બી રેડી અથવા ગેટ રેડી. બી રેડી અથવા ગેટ રેડી. બી રેડી અથવા ગેટ રેડી. થઈ જાવ તૈયાર. અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરાઈ. મેં પણ અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરેલી હતી. ઢગલાબંધ છે. જેટલો લોંગ વિડીયો છે એટલો જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. અંગ્રેજીમાં લખો, અંગ્રેજીમાં લખો. લખવું એટલે રાઇટ, માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. મને મોકલો, મોકલવું એટલે સેન્ડ, મને એટલે મી. ગીત ગાતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. ગાવું એટલે સિંગ, ગીત એટલે અ સોંગ. મને કહેતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. કહેવું એટલે ટેલ અને મને એટલે મી. મને કયો, ટેલ મી. મને કહેતા નહીં, ડોન્ટ ટેલ મી. મને પૂછો, આસ્ક મી. મને પૂછતા નહીં, ડોન્ટ આસ્ક મી. વહેલા ઉઠો, ઉઠવું એટલે ગેટ અપ, વહેલા એટલે અર્લી. વહેલા ઉઠતા નહીં, ડોન્ટ ગેટ અપ અર્લી. સમયસર જાજો, જવું એટલે ગો, સમયસર ઓન ટાઈમ અથવા ટાઈમલી. તે ભૂલી જાવ, જો ભૂલી જવું એટલે ફોરગેટ અને માફ કરવું એટલે ફોરગીવ. તે ભૂલી જાવ, ફોરગેટ ઇટ. નવી ગાડી ખરીદતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. ખરીદવું એટલે બાય, નવી ગાડી અ ન્યૂ કાર. ચિંતા કરતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. ને ચિંતા કરવી એને કહેવાય વરી, ડોન્ટ વરી. કાંઈક કહો, કહેવું એટલે સે, કાંઈક એટલે સમથિંગ. તે મને આપો, આપવું એટલે ગીવ, મને એટલે મી અને તે એટલે ઇટ. ગીવ મી ઇટ. રવિવારે આવો, આવું એટલે કમ ને વારના નામની આગળ ઓન આવે છે, કમ ઓન સન્ડે. લેસન કરો, કરવું એટલે ડુ, લેસન એટલે હોમવર્ક.
ડુ હોમવર્ક. તે લાવતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ. લાવવું એટલે બ્રિંગ અને તે એટલે ઇટ. રૂપિયા ચૂકવતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ. ચૂકવવું એટલે પે. રૂપિયા એટલે મની. મારા માટે રાહ જોતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ. રાહ જોવી એટલે વેઇટ. માટે એટલે ફોર. મારા માટે એટલે મી. ડોન્ટ વેઇટ ફોર મી. કાંઈક વિચારો. વિચારવું એટલે થિંક. કાંઈક એટલે સમથિંગ. કાંઈક વિચારો. થિંક સમથિંગ. કાંઈક પૂછો. આસ્ક સમથિંગ. મારા પહેલા પહોંચતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ. પહોંચવું એટલે રીચ. પહેલા એટલે બિફોર ને મારા પહેલા એટલે બિફોર મી. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે અને કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે મારા વાલા. રૂપિયા ગણો. ગણવું એટલે કાઉન્ટ ને રૂપિયા એટલે મની. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને અંતે વાક્ય આપીશ. ત્યાં રખડતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ. રખડવું એટલે વન્ડર. ત્યાં એટલે ધેર. રસ્તા પર રમતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ. રમવું એટલે પ્લે. પર એટલે ઓન. ધ રોડ. ઓન ધ રોડ. ઓન ધ રોડ. બધા સાથે કામ કરો. બધા સાથે કામ કરો. કામ કરવું એટલે વર્ક. સાથે એટલે વિથ. જો મારી સાથે કામ કરો વર્ક વિથ મી. મારી સાથે રોકાવ સ્ટે વિથ મી. મારી સાથે રોકાતા નહીં ડોન્ટ સ્ટે વિથ મી. મારી સાથે કામ કરતા નહીં ડોન્ટ વર્ક વિથ મી. બધા સાથે કામ કરો વર્ક વિથ ઓલ. રૂમને સ્વચ્છ કરો. સ્વચ્છ કરવું એટલે ક્લીન ધ રૂમ. મોડું કરતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ. જો ડોન્ટ લેટ નહીં મુખ્ય ક્રિયાપદ હોવું જોઈએ. થવું કરવું એટલે બી. ડોન્ટ બી લેટ. ગુસ્સે થતા નહીં ડોન્ટ બી એંગ્રી. ભજીયા બનાવો. બનાવવું એટલે મેક. ભજીયા એટલે ફ્રીટર્સ. ચા બનાવો મેક ટી. ચા બનાવતા નહીં ડોન્ટ મેક ટી. ભજીયા બનાવતા નહીં ડોન્ટ મેક ફ્રીટર્સ. ધીમે ધીમે ચાલતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ. ચાલવું એટલે વોક. ધીમે ધીમે એટલે સ્લોલી. ક્રિયા વિશેષણ. મને માફ કરો. માફ કરવું એટલે ફોરગીવ. મને એટલે મી. મને માફ કરતા નહીં ડોન્ટ ફોરગીવ મી. ચાલો વહાલા મિત્રો, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે બીમાર હોવા છતાં પણ. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ચાલો હું તમને આપું છું વાક્ય. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમારો મોબાઈલ દેખાડો. તમારો મોબાઈલ દેખાડો. વૃક્ષો કાપતા નહીં. તમારો મોબાઈલ દેખાડો. વૃક્ષો કાપતા નહીં. ચાલો આ બંને વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમારો મોબાઈલ દેખાડો. વૃક્ષો કાપતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટેનો પહેલો દિવસને મેં અહીંયાથી અંગ્રેજીની શરૂઆત કરેલી હતી. સ્પોકન ઇંગ્લિશના વાક્ય હકાર હોય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી, મુખ્ય ક્રિયાપદથી. નકાર વાક્ય હોય તો ડોન્ટ અને પછી મુખ્ય ક્રિયાપદ. અહીં આવો કમ હિયર. અહીં આવતા નહીં ડોન્ટ કમ હિયર. મને પૂછો આસ્ક મી. મને પૂછતા નહીં ડોન્ટ આસ્ક મી. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.